હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો વાગ્યા 6:30. આજના બ્લોગની શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. નમસ્કાર, શુભ સવાર 6:34 થઈ. કાલ તો 11 વાગ્યા પછી વરસાદ પડ્યો હતો. 11:30 જેવું. એ ધીમો ધીમો ચાલુ જ હતો એના પહેલા, એટલે એક ઝાપટું જ પડ્યું 10-15 મિનિટ જેવું. વાઈફાઈનો વાયર તૂટી ગયો. હમણાં ફોન કરી દઉં પડશે. હવે ઠંડુ થઈ ગયું એટલે નહીં પડો. તો ચાલો, મમ્મી આવી ગઈ નહીં. ગુડ મોર્નિંગ. બોલો. તો ચાલો મળીએ સ્કૂલથી આવીને. તો 1 વાગી ગયો. સ્કૂલથી આવ્યા તો વરસાદ પડ્યો બરાબરનો. બધા કે વહેલા છૂટશે કે પાણી ભરાઈ જશે, પણ હવે તો પેલું એમ કહો જતું રહે, એમ ભરાય ખરા પણ જતું રહે એમ તરત. તો બનાવીએ દૂધી અને રોટલી. તો જમી લઈએ અને હવે બધા કપડાં બપડા સૂકવવાનું નહીં, તોરણ બુરણ બનાવવા પડશે ને હવે ઘરમાં. તો ચાલો મળીએ. જમવા 6:30 થયા. ખાવાનું બનાવવાનું નહીં, બનાવી સારું બનાવો કા. તો પપ્પા આવી ગયા બહાર. બોલો. ટ્રેનમાં આવ્યા આજ તો હવા પહોંચે, હાળા પહોંચે. આજ તો મારા ફોનમાં પેલું વોર્નિંગ આવી હતી આ અતિ ભારે વરસાદની. સાઉથ ગુજરાતમાં ડાંગ, નવસારી બધા જિલ્લાના નામ લખ્યા હતા. ઝૂમ ઝૂમ બોલ્યું તો મને તો લાગ્યું હું આવી વોર્નિંગ ફોનમાં કોઈ થયું કહું. પછી વાંચીને એટલે ખબર પડી. એમ કે પેલે જાણ કરવી પેલું ના હોય એમાં. એમ કે અસરગ્રસ્ત એરિયા હોય ને એ લોકો, એટલે આ તો રેન્ડમ બધામાં આવતા હોય ને. હું મૂકી, મેં સ્ક્રીનશોટ લીધો હતો એનો. જેમ કે વિડીયો તો થતો નહોતો, અંદર પેલું સ્ક્રીન રેકોર્ડિંગ નહોતું થતું, એટલે પછી મેં સ્ક્રીનશોટ લઈ લીધો હતો. તો ચાલો હવે જોઈએ મમ્મી તો હું બનાવવાનું ખાવાનું. 7:30 થયા અને વરસાદ ચાલુ થઈ ગયો પાછો. અંધારેલું તો હ થોડું ઘણું, આ બાજુ વધારે અંધારેલું. તો હવે જઈશું નીચે, મળીએ આગળ જમતી. તો 8:30 થયા. જમવાનું તૈયાર થઈ ગયું. હું બનાવ્યું પટ્ટો. હાય, આજ તો મમ્મીને ખાવાનું હોય ને. હા, તમે શું ખાધું હતું અમારે? ખીચડી રોટલી જમી લઈએ. વરસાદ ચાલુ રહેવાનો. કાલ તો 15. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.